જાંબુડું જાંબુડું કેરીને કોઠી મળું. અરે આખો દી આના ચાલુ રહેશે. એમ પૂછવા ગયા નથી મજા આવ્યા કે એમ ગાય રાખી આખો દી. આ કોનો ફોન આવ્યો? હા હા બોલો બોલો ગુડીબેન. હા બોલો બોલો ગુડીબેન. તમે ફોન એ નથી કરતા, અમને ભૂલી ગયા લાગો. અરે નણંદને ભૂલાય અને કદાચ અમે ભૂલી ગયા તમે ભૂલી જાવ ને એમાં શું હોય બીજું? એ મોટી વાત તો હોય નહીં. ના રે ના, અમને ભૂલી જ ગયા છો તમને. અરે તમે ભૂલાવ એવું બને જ નહીં. અમારે ઘરમાં 5-5 મિનિટે વાત થતી હોય ગુડીબેન આમ ને ગુડીબેન આમ ને ગુડીબેન તેમ. અમાર ગુડીને તો આમ કરવું પડે, અમાર ગુડી તો આટલું કામ કરે ને ગુડી કાંઈ નહીં. હાલો ને બોલો ને બેન, નકર હવે અત્યારે ટાઈમ વયો જાય, રસોઈ ટાણું થઈ ગયું. હા એટલે જ ફોન કર્યો કે રસોઈ બનાવજો, હું આવીશ. એથી વેકેશન સાથે ભાણિયાઓને લેતા આવજો ને. તમે હું આયલા આવો છો એકલા જ્યાં હોય ત્યાં? અમારા છોકરાઓ રમાડવા હોય. હવે એ આવે તો પછી આપણે ક્યાંય ફરવાય ના જવા દે. આપણે કાંઈ નથી લઈ આવ્યા, આપણે એને ફરવા જવું છે. એ હું હાસવી લઈશ, તમે લઈ આવજો ને. બોલો જલસા કરવા હે પણ છોકરાઓને નથી હાસવા. એ ગગલી શું કરસ? કાંઈ નહીં બસ જો જલસા. આપણે હું કઈ કામકાજ હોય નહીં, એમ બધું તમે જ કરો છો. હા એ તો છે. હવે તને એક વાત કહેવાની હતી. ને એકમાં શું થાય? બે ત્રણ કયો તઈ એક માંડ મેળ આવશે. તને એ ખબર ના પડે કે હવે આપણે આ વેકેશન આવી ગયું છે, હવે તો પૂરું થવામાં છે. આપણે નણંદને ફોન કરીએ કે અહીંયા આવે ને આપણે બધા રમીએ અને ટૂંકમાં રોકો વેકેશન કરવા આટો દેવા આવે. તને એ જરાય એમ ના થાય કે હું બોલાવું મારા નણંદને? તમને એવું થયું કઈ કે હું મારા નણંદને બોલાવું? મને નથી સાંભળતું તમે કોઈ દી ફૈજીને ફોન કર્યો હોય. મને જ્ઞાન દેવા આવે પાછા તો. હાલો આજ બધુરામપુરો મને યાદ આવ્યું નથી ને હાલો તો તમને યાદ નથી બરાબર. આપણે બોલાવી જ લઈ બેને. પેલા હાલો હું ફૈજીને ફોન કરું. ઊંધે પાટે ચડ માને મારી દીકરીને ફોન કરીને. એ તો છે ને બીતી હોય તારાથી એટલે તને ફોન ના કરી શકે. મને કંઈક કહેતી હોય કે ભાભીની ઈચ્છા છે ને તો જ હું આવું, બાકી ના આવું. અચ્છા એવું તો તમે શું કહો સામે કે ભાભીની ઈચ્છા નથી એમ? ના ના એવું થોડીક કહું. દીકરીને ઘર છે તો ગમે ત્યાં આવે. હા તો મારા માવતરની હું દીકરી જ થાઉં. મારે ઈ ઘર હોય ત્યાં આવે તો હું જઈ શકું. હું ગમે ત્યાં જઈ શકું. હો કે અત્યારે જોઈ પડી? ના ના તમારી દીકરીને ફોન આવ્યો તો રસોઈ બનાવજે અમારી અને અમે આવીએ છીએ એમ. એ મોજ પડી ગઈ મારી દીકરી આવે. બોલો લ્યો આ પ્રાણીઓને ના ઓલા કેદમાં પૂરી રાખ્યા હોય ને બાંધી રાખ્યા હોય ને એમ છોડા દોડા એવા ઉલારા મારે આખું રસોડું પર ધ્રુજી જાય. હવે શાંતિ રાખો ને. એ બધું ઠીક, હાલ ખુશ તો હું બહુ થઈ. હા તો બોલો હવે તકલીફ ક્યાં પડી તમને? હું આમ સીધી લાઈન હાલી જાય એ તો તમને બરદાસ્ત થાય નહીં એટલે કે ખોચો તો કાઢવો જ પડશે. બોલો હવે તમે આમ આ વાત ઉપર હું ખોચો કાઢ્યો છે? એનો ફોન આવ્યો દીદીનો ગુડીબેનનો કે હું આવું છું તો મેં એમ કીધું છોકરાઓને લઈને આવજો. એમને ના આવતા, અમારે છોકરાઓને રમવું હોય બસ આટલી વાત થઈ બરોબર. તમારી દીકરીનું જ છે, નથી મારું કાંઈ, નથી મારા માવતરનું કાંઈ, નથી મારા ભાઈનું કાંઈ, નથી મારું ગબલાનું કાંઈ. હવે આ વાત ઉપર તમે શું ખોચો કાઢો ને એ મારે જોવું છે. હા પણ એમાં આટલું બધું બોલવાની જરૂર ક્યાં હતી? હું તો ભૂલી ગઈ મારે શું કેવું હતું એ. બને જ નહીં ને તમે યાદ કરો, યાદ જ હશે તમને. એમ જ કે તને કેમ ફોન કર્યો મને ના કર્યો? કારણ કે એને ખબર છે ઘરમાં રસોઈ હું બનાવું તમે નહીં. અરે મારી દીકરી હવે આવું કર્યું? એટલે દીકરી એવું નથી કીધું કે રસોઈ તમે બનાવતા નથી હું બનાવું, પણ હું એવો અંદાજ મારું છું ચાલ રસોઈ બનાવી એને કહેવાનું હોય અમારી રસોઈ કરજો ભાઈ. આવા દે આ વખતે જો એની તો ખેર નથી ને. ઓહ તંબી વાત છે મને મજા આવી જાય. એ હાલો હાલો મોજ પડવાની હે આ વખતે બેન આવે એમાં. મૂંગી રે એમ કઈ ના બાંધી પડીએ, કઈ ના લાકડીએ બાંધીએ. ના ના ગમે એમ બાજુ તમે તમારી દીકરીને કહો એટલે મને મજા આવી જાય. હું તો કાંઈ નહીં કહું. બસ 5 મિનિટમાં જ આવી રહ્યું. મને જ ખબર જ તો બે ઘડી તમારો આનંદ લઉં કે પાછા ક્યાં હતા ને આવી જાઓ. ક્યાં ગયા બધાય? લે આવી ગયા તમે. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બેસો બેસો. એ મારી દીકરી આવી. એ મારી દીકરી આવી. એ ડોહી માં પડતા નહીં પગથિયેથી. તમારી દીકરી આવી છે કઈ વહી નથી જવાની, એ જ રોકાવાની છે. 15 દી રોકાઈને જાહે નિરાયતે. તમે છે ને જલ્દી ના કરતા નકર પછી તમારી દીકરી અહીં સેવા કરવા નહીં રોકાય. એ તો કાલે જ ભાગશે જો તમારો પગ ભાંગ્યો ને તો. મારી દીકરી એવી નથી હો. મારી દીકરી મારી સેવા કરે ને. એને હાહુની નથી કરી બરાબર તો તમારી હું કરતી હતી. અને આન પેલા ઉદાહરણ છે તમારી પાસે ખબર ને તમને મજા નથી ભાગી ગઈ હતી બીજે દી રોકાવા આવી હતી. અને દરવાજે જ બધું પૂછી લઈશ કે ઘરમાં બેહાડીને પાણી પીવડાવીશ. મેં તો કીધું જય શ્રી કૃષ્ણ તમે ઉપડી આવેલા હતા અને મેં તો શાંતિથી કીધું બેહો અને પાણી ભરી આવું. એ બધાને મજામાં છે ને? અત્યાર સુધી તો હતી પણ પછી હવે ખબર નહીં. આ તઈ મારી દીકરી તને નડે છે. હું કાંઈ નથી બોલી તમે ત્યાં બબક કરો છો. નીચે તો ઉતરો અને ઉતરવું તો ધબાધબી બોલાવીને ઉતરવું તું કે ફટાફટ આવી જાવ. નથી ઉતરતા તો નહીં એવું બસ. આવું છું નિરાત રાખ. મને હું ઉતાવળ છે તમારી દીકરી એવી છે. લે અરે લપટાઈ ગયું જરાક. ત્યાં ક્યાં પાણી છે તે લપટાઈ જાય. અરે એવું નથી. મેં છે ને મારી દીકરી હાટું શરબત બનાવ્યું હતું અને એ છે ને અહીંથી હું લઈ ગઈ હતી ફ્રીજમાં મૂકવા તો અહીં જરીક પાણી ઢોળાણું
હા અહીંયા છે દીકરી હાટું બનાવ્યું ત્યાં અહીંયા હું કેટલા વર્ષથી લગ્ન કરીને આવી છું કોઈ સરપંચ સખાડ્યું નથી. ક્યું મમ્મી કાચી કેરીનું બનાવ્યું હતું? ના ઘરમાં કાચી કેરી તો છે નહીં. હું લઈ આવી હતી દુકાનેથી અડધો કિલો ખાલી શરબત બનાવવા મારી દીકરી હાટું. હકન એ બાદ પડ્યા એમ ને ખાડો ખોદીને પડ્યા. ઊંઘી રે અને છે ને એમ ફ્રીજમાં રાખ્યું છે ને શરબતી લેતી આવી. જો 2 ગ્લાસ હશે ને તો લઈ આવીશ, 1 ગ્લાસમાં હું લઈ આવવાની નથી. મેં મારી દીકરી હાટું જ ખાલી કર્યું, બાકી કોઈ હાટું કર્યું નથી. આ તો તમારી દીકરી જક માણસ છે, અમે હું વધારાના છીએ અહીંયા એમ નામ છીએ. અમે બધું કરવું બધું અમારે, સેવા અમારે કરવી, રાંધવું અમારે, ખવડાવવું અમારે, રાખવા અમારે, વખાણ તમારી દીકરીને કરવા. તો એમ થેલા ભરીને હાલતા થાવ દીકરીને ઘરે જાઓ. મારી દીકરીને કામ કરવું પડે તેમ કરવું પડે. આ દીકરી કરે એ દેખાય, વહુ કરે કે નથી દેખાતું. ભાભી જ જો બોલે આખા બોલા થઈ ગયા છે. નથી કે અડધું થોડુંક બોલવાનું, અડધું બોલીશ તો તમને સમજાશે ને, નહીં તો હાવ વધારે આઘરું લાગશે. અરે બોલે તો જો જાણે જીભમાંથી જીભડી થઈ ગઈ છે. આ એક તમારે બધાને દેન છે. હા તે અમે તમને શીખવાડતા લાગ્યા, ક્લાસ કર્યા લાગે. તમે પેલા નીચે ઉતરીને અહીં સોફે બેહો, પછી સ્ટાર્ટ્યો એ નામ લઈને બેઠા રહો ને તો પછી મારે સેવા કરવી જોઈએ. હરખા બેહો આમ નીચે આવીને, એમે તમારી દીકરી આવશે તે મારી દીકરી તે સોફે બેહીને બાકાજી કી મૂકા રાખશે, બાકાજી કી મારો મોજ કરો. ઈ કઈ વાંધો નથી. હા તમારે ટાટીઓ હાજો રાખવો પડશે ને, એ વાંધો પડશે તો સાન મને એક તો કઈ માને નહીં. તો પછી અહીં બસ હા બોલો તો પછી અહીં શરબત ના ઢોળે, મેં ઢોળ્યું છે એને એ બધું કઈ જ દેવું કે આ લાગે ને ગગડીને તો લાગુ પડી જાય. બેહું સો શાંતિ રાખ સાનમની. એક તો મારી દીકરી આવી હોય ને તું તો હવે ઘર જ માથે લેતી હોય જઈએ હોય તે. હા ઈ કોને ઘર માથે લીધું કહેવાય ને, તમને હું કહીશ કઈ અત્યારે નથી કરતી ને ઈ જ બરોબર છે. હાલો બેસો મમ્મી. હાલો બેસો મમ્મી છે ને મમ્મી સેવા કરવાની. હાલો મમ્મી નથી થતું ને તમારા કામ, ટાટિયો દુખે છે ને? હે મમ્મી નથી થાતું? આ તો પછી થેલા અંદર લઈ આવે ને દીદી, એમ ભાગી જાય ઘરની બહાર જ. હવે તો આવે છોકરાને વેકેશન ખુલી ગયું છે. હા પણ મારે ક્યાં ઉપાડી મારે હાહુ પાસે મૂકી આવી. હા ઈ પોતાના છોકરાને હાહુ પાસે મૂકી આવે, પણ હાહુના છોકરાને એમ પાસે નથી રહેવા દેતા. પોતાની સ્વાર્થથી દુનિયા થઈ ગઈ છે. બોલો તું શરબત લઈ આવીને. 1 ગ્લાસમાંથી 2 ગ્લાસ કરવાનું થાય, અડધો ઈ પે અડધો હું પીશ તો જ લઈ આવીશ, બાકી હું કઈ નથી જવાની. એ તો હું લઈ આવું, ઉભા રહ્યો. ફ્રીજમાં મારી દીધું હોય તાળું, જો ચાવીએ ક્યાંથી મળે તમને? આતનાના છોકરા જેવું કરે છે ભાભી. નાની છોકરી જ છું, ઘર માથે લવ એવી છું, નથી ખબર તમને? હજી હોય હાલો ને, પછી મારે કાલ વહી જવું છે. આમે હવે વેકેશન ખુલી ગયું છે, પરસોત્તમ મહિનો પતી ગયો છે. ના કોઈ તો નથી, હજી 4-5 દિવસ છે એટલે જ આવ્યા છો તમે. કાચી કેરીનું જ્યુસ કર્યું છે તમારી મમ્મીએ, પીને જવું પડશે. બેહો લઈ આવું છું ભાઈ, હવે તમારે જેવું કોણ થાય? જો બેહી ગઈ શાંતિથી, હાથ પકડવા આવી એ વહુ જ હાથ પકડે, દીકરીઓ કઈ ના કરી દે, આવે તો 5 દી આવીને વહી જાય. એટલે વહુનું સારું રાખો ને તો સારું રહે. હા કઈ મને એવો બધો નથી ભાંગ્યો, ત્યાં હાથ પકડવા આવવું પડે. શબ્દ યાદ રાખજો, દીદી વયા જા પછી હું અહીંયા સાંભળીશ. તું શરબત લઈ આવીને. હું કે બાકી દીકરી શું હાલે તારે? બસ મજા હાલે જો. પરસોત્તમ મહિનો મેં કીધું જાય છે, પૂરો થવામાં છે તો જઈ આવું ને. પછી તો હું આ છોકરાઓને ચાલુ થઈ જાય વેકેશન, પછી કઈ ટાણું મળતું નથી. ના હો તમારે ટાણું જોઈએ, અહીં જ પડ્યા હો તો પછી હું ટાણું નથી મળતું. ઓછું મળે એમ, પછી શનિ રવિ આવવાનું થાય. તો અત્યારે હું 5-6 દી 10-12 દી મહિનો દી કેટલા દી રોકાવાનું છે? કેવી છો તું તો? રોકાવા આવીશ તો એમ પૂછાય થોડુંક. મેં ક્યાં રોકાવાની ના પાડી, પૂછું જ ખરી ને. ઘર જેવું સંબંધ રાખવો હોય તો પૂછું, બહારના માણસ જેવો સંબંધ હોય તો ના પૂછું. બોલે તો માર ફાડશે. બાકી તમે મારી દીકરી કોઈને આવવા નથી દે એમ. લાય શરબત, મારે કઈ ચીભાચોડી સાંભળવી નથી તારી. મારે કઈ સંભળાવું નથી તમને. એમ પી લો શરબત, પછી આપણે હું તમારા મિત્ર વાતો કરી લો, પછી તમે મારી દીકરી વાતો કરજો. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરી અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગડીની દુનિયાની નવી કોમેડી સાથે.